કદાચ તમને ખબર નથી, પણ તમે ધીમે ધીમે રોજ તમારા મગજને ઝેર આપી રહ્યા છો, અને મોટા ભાગના લોકો આ વસ્તુને નોર્મલ સમજીને ઇગ્નોર કરે છે. જ્યારે તમે સતત સ્ટ્રેસમાં રહ્યો છો ત્યારે જે આ કોર્ટિસોલ હોર્મોન છે એનું લેવલ વધી જાય છે, અને આ જે હોર્મોન છે એ તમારા જે મગજના લર્નિંગ સેન્ટર્સ છે એને ધીમે ધીમે નષ્ટ કરે છે. પરિણામે તમારું ફોકસ ખતમ થઈ જાય છે અને ચીડિયાપણું વધી જાય છે. તો તમારી લાઈફને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે ખાલી આ 3 ફેરફાર કરવાના છે. તો ફર્સ્ટ છે કે ગો આઉટસાઇડ, એટલે કે સૂર્યપ્રકાશમાં જવું, બહાર કુદરતની વચ્ચે રહેવું. બહારની તાજી હવા આપણા જે બોડીમાં સેરેટોનિન હોર્મોન એટલે કે હેપી હોર્મોન છે એનો વધારો કરશે. સેકન્ડ છે કે ડોન્ટ બી સો સિરિયસ, એટલે કે એકદમ સિરિયસથી લાઈફ ના જીવવી, લાઈફને એકદમ ખુલ્લીને જીવવું. બધી વસ્તુને ગંભીરતાથી ના લેવી અને હસવાનું રાખવું, થોડી ઘણી પાગલપંતી કરવી. એનાથી શું થશે કે બ્લડ પ્રેશર નીચું આવશે. થર્ડ છે કે કટ ધ નેગેટિવ, એટલે કે તમારા જીવનમાં જે ટોક્સિક લોકો છે એને કાઢી મૂકો, કેમ કે નેગેટિવ જે વાતો છે એ તમારા ન્યુરોન્સને ડેમેજ કરે છે. માત્ર આટલું કરો ને તો પણ તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ 50% જેટલું ઓછું થઈ જાય છે, જે કોઈ દવા પણ નથી કરી શકતી.